નમસ્કાર ખેડૂત મિત્રો, હું BCI નો ગ્રુપ લીડર ફાર્મર છું, જયેશ લાઠિયા, ગામ પ્રતાપગઢ. અને રેગ્યુલર અમારે આ BCI દ્વારા જે ટ્રેનિંગ આપે છે અમને ખેડૂતોને, એ હું ખેડૂતોને મારા દ્વારા ટ્રેનિંગ પણ આપું છું અને અમલીકરણ પણ કરાવું છું, જેનો અમને ઘણો બધો ફાયદો થાય છે. દવાના જે હેવી ડોઝ અમે લીધા હતા એ ઓછા થયા છે, ખાતરનો મિનિમમ વપરાશ અને વધારે પ્રોડક્શન કઈ રીતે લેવું એ અમને સમજણ આપે છે. અમારા SSKના જે નરેન્દ્રભાઈ છે એ પણ અમને રેગ્યુલર ટ્રેનિંગ આપે છે અને અમે ખેડૂતોને એના દ્વારા પાસ કરીએ છીએ અને ખેડૂતો પણ ઘણા જાગૃત થયા છે આનાથી, અને એનાથી અમે ખૂબ ખુશ છીએ અને અમારા પ્રોડક્શનમાં પણ ફરક પડ્યો છે. BCI દ્વારા જે અમને તાલીમો અને પ્રેક્ટિસ જે મળે છે એ તો હું કરું જ છું, પણ એના સિવાયનું જે મને કંઈ નવું લાગે આમાં લેવા જેવું, જેમ કે મેં હમણાં ખેતરમાં એક વેધર ડિવાઇસ જે કાયરો ડિવાઇસ મેં મૂકેલું છે, જેની પણ પ્રેક્ટિસ મેં કરી છે ગયા વર્ષથી શરૂ, અને એ પણ હું તમને બતાવું કે એમાં મને શું ફાયદો મળે છે, કે એમાં કેટલા વેધર કન્ડિશન શું થાય છે, કઈ રીતે બતાવે છે, કઈ રીતે હવાનું તાપમાન, દબાણ, પછી એના રોગ જીવાતો કઈ રીતે આવે છે, એ બધું મને મોબાઈલ દ્વારા, એપ્લિકેશન દ્વારા, AI ટેકનોલોજી દ્વારા ડેટાબેઝ ઉપર મને ખ્યાલ આવે છે. નમસ્કાર મિત્રો, અગાઉમાં વિડીયોમાં જયેશભાઈ એક વાત કરેલી હતી જે પ્રિસિઝન ફાર્મિંગ જે કરે છે, બરોબર છે. હવે એના શું ઉપયોગ છે અને એનાથી કેવી રીતના બધા બેનિફિટ થાય છે ખેડૂત મિત્રોને, તેના વિશે આપણે જયેશભાઈ પાસે જાણશું. હવે જયેશભાઈ, તમે જે ડિવાઇસ લગાડ્યું છે, હવે ડિવાઇસમાં શું ફાયદો છે, કઈ કંપની છે, એ થોડુંક એનો પ્રકાશ પાડો ને. હવે આ કંપનીનું નામ બેંગ્લોર બેઝ આ કંપની છે, ફાઇલો કંપની, એનો કાયરો મોડલનું ડિવાઇસ છે અને ડેટાબેઝ AI ટેકનોલોજી બેઝ ડેટાબેઝ બધા હવામાન અને વાતાવરણનું બધું આપણને મોબાઈલમાં મોકલે, અને એના પરથી આપણે ખ્યાલ આવે કે અત્યારે વાતાવરણ શું બન્યું છે. પાંદડા ઉપર આ લીફ વેટનેસ સેન્સર છે, એટલે પાંદડા પર કેટલો સમય સુધી ભેજ રહ્યો, એના પરથી કયો રોગ કે જીવાત આવવાની શક્યતા ખરી, એ આ લીફ વેટનેસ સેન્સર, આ એની સોલર પેનલ છે, આ છે એની પવનની દિશા, ગતિ, અને એ સેન્સ કરે છે. આ છે રેન ગેજ, એની અંદર કલાકમાં કેટલો વરસાદ પડ્યો, આખા વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડ્યો અને કેટલા વરસાદ પડ્યો છે, એ બધું એમાં સેન્સ થાય છે. અને પ્રી પ્લાન વાતાવરણ બંધાય એટલે પ્રીમાં પણ આ લોકો એડવાન્સમાં પણ અમુક કહે છે કે આજે આટલા કલાકે આ વરસાદ આવવાની શક્યતા છે અને આટલી તીવ્રતાથી વરસાદ આવશે. જ્યારે જમીનની અંદર, આ મૂળિયાની અંદર એક જમીનનું સેન્સર છે, જે મૂળિયા પાસે મૂકવાનું, જે ભેજ દર્શાવે છે, એ સેન્સર નંબર 1, સેન્સર નંબર 2 આ સાઈડ છે, જે મૂળિયાની ઊંડાઈ હોય ત્યાં સુધી જાય ને એક મૂળિયાનો છીછરો મૂળિયો હોય ત્યાં સુધી જાય. બેની ભેજની માપ પરથી ખબર પડે. આમાં પછી મોબાઈલમાં તમને એરો બતાવે છે, ગ્રીન કલરનો એરો હોય તો જમીનમાં મતલબમાં ભેજ છે, પછી યલો એરો બતાવે તો તમારે પાણી આપવાનું, રેડ હોય એટલે તમારે સમજવાનું કે પાકમાં પાણીનો તણાવ છે, જે દર્શાવે છે. પછી આની અંદર જે ડેટાબેઝ હોય છે, આ બધો જે આની અંદર આ એનું હૃદય છે, આ મેઇન બધું સેન્સિંગ કરે છે અને આ ડેટા બેંગ્લોર મોકલે છે. ત્યાંથી અમને આમાં એના જે એગ્રોનોમિસ્ટ હોય એ પણ રેગ્યુલર અમારા ટચમાં હોય છે. અમને આના દ્વારા કયો સ્પ્રે લેવો, એ કયા સ્પ્રેથી આ રોગ કંટ્રોલ થશે અને કઈ જીવાત આવવાની શક્યતા છે, વાતાવરણમાં જે વાતાવરણ બંધાયું હોય એના પરથી કઈ જીવાત અને કઈ રોગ આવશે, એ મોટા ભાગે 95% એ લોકોનું સાચું હોય છે. જે પાક ઉપર આધાર રાખે છે, જે પાક હોય એના પરથી એ લોકો એડવાન્સમાં કઈ આપે છે. આમાં સ્પ્રે ને એવું બધું પણ લેવડાવે છે. બરોબર. જયેશભાઈ, મારો એક પ્રશ્ન એ હતો, તો આમાં લાઇટિંગ ની જરૂર પડે કે ન પડે, પાવર ની જરૂર પડે? આ સોલર પેનલ છે, આ સોલર પેનલ છે રેગ્યુલર, આમાં આનું ચાર્જિંગ થયા કરે, અને આનું ચાર્જિંગ એવું છે કે આમાં જે પાવર પડે છે ખૂબ નોર્મલ પાવર પડે છે. આ 1 મહિનો સુધી કદાચ સૂર્યપ્રકાશ ન આવ્યો હોય ઉપરથી ચોમાસા દરમિયાન, તો પણ આ એનું કામ કરતું રહે છે. ખાલી આની અંદર દિવસમાં ખાલી અડધો કલાક લાઈટ પડી રહે તો પણ એનું સફિશિયન્ટ 1 મહિના સુધી રિચાર્જ થઈ જાય છે, અને એની અંદરથી ડેટા બધા કલેક્ટ કરે છે. સેટેલાઇટ બેઝ આ બધું આપલે થાય છે. પછી આમાં રોકાણ કઈ રીતનું હોય છે? કંપની વાઇઝ અને સ્ટેટ વાઇઝ અલગ અલગ પ્રાઇસ હોય છે, કે એ ટ્રાન્સપોર્ટેશન ને લગતા ને અહીંયાની જે વે છે એ પ્રમાણે એ લોકો વેરિએશન એમાં હોય છે. એટલે એના વિશે હું ખાસ નહીં કહી શકું, એટલે અલગ અલગ ડિવાઇસ ને અલગ અલગ મોડલો આવે છે આમાં. એટલે એના પરથી કોને કેવી રિક્વાયરમેન્ટ છે, કેટલા એકરનું ફિલ્ડ છે, એના પર ડિપેન્ડ રહે છે. એના પરથી એ લોકો નક્કી કરે છે કે આની કિંમત શું થાય. બરોબર છે, ખૂબ સરસ. જયેશભાઈ, આપને મળીને આનંદ થયો. તમે BCI ફાર્મર છો, જો કે અમારા BCI ફાર્મર આમ તો લીડર છો તમે, બરોબર છે. સરસ, થેન્ક યુ, આભાર આપનો જે આવી બધી વિશેષ માહિતી આપવા બદલ. જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અત્યારની જે આધુનિક ટેકનોલોજી આવે છે એમાં તમે આટલી બધી ખૂબ સરસ પ્રગતિ કરો છો, તો સરસ કામગીરી છે આપની. થેન્ક યુ.